ધોરણ 10 પછી શું? આર્ટ્સ લઈએ, કોમર્સ લઈએ કે સાયન્સ કે આઈટીઆઈ? આજે ફૂલ ડિટેલમાં આપણે જોશું. ધોરણ 10 પછી જો ખોટો ડિસિઝન લીધો તો આગળના 5 વર્ષ નહીં, આખું કરિયર બગાડી શકે છે. સાયન્સ લઈએ તો આપણને લાગે સ્ટ્રગલ છે, કોમર્સ લઈએ તો આપણને એવું કન્ફ્યુઝન લઈએ સાયન્સ કેમ ન લીધું, અને આર્ટ્સ લઈએ તો સોસાયટીનો પ્રેશર છે કે આર્ટ્સમાં આગળ કશું ફ્યુચર નથી. રિયાલિટીમાં સાચું શું છે એ જોઈશું આજના આ વિડીયોમાં. આ વિડીયો તમને કન્ફ્યુઝ નહીં કરે પણ ક્લિયર ડિસિઝન લેવડાવશે કે રિયાલિટી શું છે. ઘણા સ્ટુડન્ટ શું કરે છે, ફ્રેન્ડ્સ સાયન્સ લે છે એટલે એ બી સાયન્સ લે છે, ફેમિલી કહે છે કોમર્સ લે તો એ કોમર્સ લઈ લે છે, અને આર્ટ્સમાં કંઈ સ્કોપ નથી એવું બધા આજુબાજુવાળા કહેતા હોય છે એટલે એ આર્ટ્સ લેતો નથી. પછી 2 વર્ષ પછી એને રિયલાઇઝ થાય છે કે મારી આ લાઈફ ખોટી ડાયરેક્શનમાં જઈ રહી છે. પણ સાચી રિયાલિટી શું છે એ જોઈએ. એક વાત તમે ક્લિયર સમજી લ્યો કે સ્ટ્રીમ ઇમ્પોર્ટન્ટ નથી, તમારો ડિસિઝન ઇમ્પોર્ટન્ટ છે. જો તમે ખોટો ડિસિઝન લીધો તો તમારો 5 વર્ષનો ટાઈમ વેસ્ટ થશે, સ્ટ્રેસ થશે તમને અને રિગ્રેટ થશે. પહેલાં તો તમે કયા પ્રકારના છો એ તમે એનાલાઇઝ કરો. જો તમને નંબર કેલ્ક્યુલેશન બહુ જ ફાવે છે, નંબર સાથે બહુ તમે ડીલ કરી શકો છો તો તમે કોમર્સ લઈ શકો છો. જો તમને કોન્સેપ્ટ સમજાય છે જેવા કે કેમિસ્ટ્રી, મેથેમેટિક્સ, પ્રેક્ટિકલી તમે વિચારી શકો છો તો તમે સાયન્સ લઈ શકો છો. જો તમને લખવાનું બહુ ગમે, ક્રિએટિવિટી એટલે તમને ડ્રોઈંગ કરવી ગમે, અથવા તો તમને કમ્યુનિકેશન કરવું, વાતચીત કરવી ગમે, અથવા તો તમને લખતા બહુ ફાવતું હોય તો તમે આર્ટ્સ લઈ શકો છો. જો તમે પ્રેક્ટિકલ કામ કરી શકો, વર્કિંગ રિલેટેડ, તો તમે આઈટીઆઈ અથવા તો ડિપ્લોમા કરી શકો છો. તમને જે ગમતું હોય એ તમારે કરાય. એના માટે એ જાણવું હોય તો તમારે શું કરવું પડે? માર્ક્સ ઇગ્નોર કરશો તો ઓલમોસ્ટ ફેલ થઈ જશો એવું બધા કહેતા હોય છે. 80% પ્લસ આવે તો સાયન્સ લેવાય, 60થી 80% વચ્ચે આવે તો કોમર્સ અથવા તો સાયન્સ લેવાય, અને 60% કરતાં ઓછું આવે પર્સન્ટેજ તો આર્ટ્સ અથવા આઈટીઆઈ લેવાય. એવું બિલકુલ જરૂરી નથી. 60% ઓછા, એના કરતાં ઓછા આવતા હોય અને તમને કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજીમાં ઇન્ટરેસ્ટ છે તો તમે સાયન્સ બી લઈ શકો છો. અને બિલકુલ બી એવું જરૂરી નથી કે તમે ધોરણ 10માં 90% લાવ્યા છો તો તમારે સાયન્સ જ લેવું. તમને ધારો કે સોશિયોલોજી, ઇકોનોમી, પોલિટી, સાયકોલોજી વિષય તમને ભણવા ગમતા હોય અને તમારે ધોરણ 10માં 90% આવ્યા હોય તો તમે સાયન્સના બદલે તમારો જે ગમતું હોય એ તમે લઈ શકો છો. માર્ક્સ ડઝન્ટ મેટર. પછી તમારા ફ્યુચરમાં શું ગોલ છે એના હિસાબે બી તમારે વિચારવું જોઈએ. દાખલા તરીકે તમે વિચાર્યું હોય ધોરણ 10માં કે મારે ડૉક્ટર બનવું છે, અથવા મારે એન્જિનિયર બનવું છે, અથવા તો મારે ફાર્માસિસ્ટ બનવું છે, અથવા મારે કેમિસ્ટ બનવું છે, અથવા મારે કમ્પ્યુટર રિલેટેડ બહુ હાઈ પરફોર્મન્સમાં જવું છે તો તમે સાયન્સ લઈ શકો છો. તો ધોરણ 10 પછી તમે એવું વિચારો છો કે મારે બિઝનેસ કરવો છે, મારે સીએમાં ચાર્ટર એકાઉન્ટર બનવું છે તો તમે કોમર્સ લઈ શકો છો. ધોરણ 10 પછી તમને એવું થાય કે મારે તો જીપીએસસી, યુપીએસસી અથવા તો અધર ફિલ્ડ રિલેટેડ ગવર્મેન્ટ એક્ઝામની જોબ કરવી છે તો તમે આર્ટ્સ લઈ શકો છો. અને જો તમારે નાની ઉંમરમાં જ તમારે પૈસા છાપી લેવા હોય, એટલે કે તમારે નાની ઉંમરમાં જ પૈસા કમાવવા હોય તો બેસ્ટ છે આઈટીઆઈ અને ડિપ્લોમા. હવે
સાયન્સની રિયાલિટી શું છે એ જોઈએ. તો તમને બધાને ખબર છે એ મુજબ સાયન્સમાં એક તો પ્રેશર બહુ હોય છે અને બહુ અઘરું બી હોય છે. કેમિસ્ટ્રી બહુ અઘરું હોય છે, ફિઝિક્સ એના કરતાં બી અઘરું, મેથેમેટિક્સ એના કરતાં બી અઘરું. તમે બીજા લે છે એના હિસાબે લેશો તો તમે પસ્તાશો. અને ધોરણ 10 પછી જો તમે સાયન્સ લીધું તો એમાં કોમ્પિટિશનની એટલી બધી પરીક્ષાઓ આવે છે, એટલી બધી પરીક્ષાઓ આવે છે, એમાં બહુ જ વાંચવું પડશે. દાખલા તરીકે તમારે JEE, ગુજકેટ, નીટ એક્ઝામ આવે છે, એના માટે તમારે બહુ જ મહેનત કરવી પડશે. જો તમે એમાં ક્લિયર તમે કરી લેશો તો તમારો ફ્યુચર સિક્યોર છે. હવે કોમર્સની રિયાલિટી શું છે એ જોઈએ. તો તમને બિઝનેસ રિલેટેડ ફાવતું હોય તો કોમર્સ કરી લેવાય, એમાં બી સારો સ્કોપ છે, એમાં બી સ્માર્ટ વર્ક જરૂરી છે. અને જો તમે ધોરણ 10 પછી કોમર્સ લીધો તો ચાર્ટર અકાઉન્ટર બેસ્ટ કેરિયર ઓપ્શન છે. અને બિઝનેસ રિલેટેડ તમારે હોય કોઈ પ્લાન તો બી તમે કોમર્સ કરી શકો છો. હવે આર્ટ્સની રિયાલિટી શું છે એ જોઈએ. તો UPSC પરીક્ષા, GPSC અથવા તો તમે LLB કાયદા રિલેટેડ તમે વકીલ બનવા માંગો છો, અથવા તો સાયકોલોજી રિલેટેડ તમે ક્લિનિકલ કશું ખોલવા માંગો છો તો તમે આર્ટ્સ કરી શકો છો. અથવા તો તમારી થિંકિંગ, તમારે જે વિચારવાની ક્ષમતા અને તમારી રાઇટિંગ સ્કિલ સારી હોય તો બી તમે લઈ શકો છો. સ્કોપ બહુ વધુ છે, પણ તમારે એક ચોક્કસ વિષય ઉપર ચોક્કસ મહેનત કરવી પડશે. આર્ટ્સમાં તમારે ધારો કે LLB કરવું છે તો તમારે કાયદાશાસ્ત્રને જેમ પાણી પૂરી કેમ હોય એ રીતે તમારે એને ખાઈ જવાની હોય છે. ITI અને ડિપ્લોમાની રિયાલિટી શું છે તો એ બેસ્ટ છે, સ્કિલ બેઝડ હોય છે. તમારી સ્કિલ સારી હશે તો તમારું ફ્યુચર સિક્યોર છે અને જલ્દી એમાં અર્નિંગ ચાલુ થઈ જાય છે, એટલે એમાં જલ્દી પૈસા આવવાના ચાલુ થઈ જાય છે. પ્રેક્ટિકલ ગ્રોથ ફાસ્ટ છે ITI અને ડિપ્લોમા, એટલે એ બી બેસ્ટ કહી શકાય. હવે ફાઇનલ ડિસિઝન તમારું છે. જો તમને આજે સાચો ડિસિઝન લેશો તો તમારું ફ્યુચર તમારું સિક્યોર થઈ જશે. પણ જો તમે મારો ભાઈબંધ આ લે છે તો હું પણ આ લઈશ એવા તમે વહેમમાં રહ્યા તો તમે રિગ્રેટ ઓલમોસ્ટ શ્યોર, તમને પસ્તાવો થશે. હવે તમારે શું કરવાનું છે, કોમેન્ટમાં લખવાનું છે કે તમે કઈ સ્ટ્રીમ લેવાના છો અને નેક્સ્ટ તમારે કેવા પ્રકારના વિડીયો જોઈએ છે, અથવા તમારે આ ટોપિક્સ રિલેટેડ કંઈ બી ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટમાં કોમેન્ટ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શકો છો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.